પહાડો ઉપર તો ડાયમંડ જ છે. જો જ્યાં જોવો ને એવું લાગે છે કે આકાશમાંથી ડાયમંડનો જ વરસાદ થાય છે. જો એક ડાયમંડ અહીંયા છે, જો કેવો ડાયમંડ છે, હીરાનો વરસાદ થાય છે. આવા હીરા તો અમે સુરતમાં કાપીએ છીએ, કટિંગ કરીએ છીએ. એવું નહીં કે આ કેટલા બધા છે. જો એક અહીંયા છે, ઝીણા ઝીણા ડાયમંડ છે. જો એક આ હે. થોડાક આગળ જઈએ તો પાછું એવું જ છે. જો પાછું મેળ્યું. તમે નિરખીને જુઓ ને તો ડાયમંડ જ છે બધા, કેટલા બધા. સુરતમાં ડાયમંડ કટિંગ કરે છે, પોલિશ કરે છે ને કાચો રફ જો આવી રીતે પહાડો પર પડેલો છે. એવું નહીં કે અહીંયા જ છે, થોડાક આગળ જઈએ તો પાછા જોવા મળશે. જો હું ધીરે ધીરે જાઉં છું આગળ. જો અહીંયા નક્કી ઉપરથી છે ને ડાયમંડનો વરસાદ થાય છે. આગળ જો વાદળા કેવા છે. હા, વાદળા ડાયમંડનો વરસાદ કરે છે એવું મને લાગે છે, અનુમાન લાગે છે. કારણ કે અહીં પહાડ ઉપર તો કોઈ જોવા ન આવે. જો અહીંયા કઈ ગયો રિટર્ન. અહીંયા પણ મોટો ડાયમંડ છે. અહીંયા છે. જો આ તો કવડો મોટો છે. અમે મંદિરે દર્શન કરવા આવ્યા હતા તો નવું જાણવા મળ્યું કે અહીંયા તો ડાયમંડ પણ છે. તો મિત્રો, જંગલમાં પહાડમાં જ ડાયમંડ છુપાઈ ગયેલા છે આપણે ગુજરાતની જમીન ઉપર, વિદેશમાંથી એક્સપોર્ટ કરવાની, જેથી કરીને કારીગરોનો પગાર વધે.